શાળામાં અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે સરસ મજાનો પ્રસંગ હોય છે, પ્રવાસનો પ્રસંગ. અને આ પ્રવાસમાં વિદ્યાર્થીઓ વચ્ચે અને પ્રોફેસરો સાહેબો વચ્ચે, મેડમો વચ્ચે એક જે બોન્ડિંગ બંધાય છે, એક જે લાગણીનો તંતુ બંધાય છે. અને એના કારણે દરેક શૈક્ષણિક સંસ્થા દર વર્ષે પ્રવાસનું આયોજન કરતી રહે છે. અને આજે જ એક સરસ મજાના એવા પ્રવાસની સાથે હું જોડાઈને આખા દિવસનું વૃત્તાંત તમને આપવાનો છું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં આવેલી આરસી કોમર્સ કોલેજના પ્રોફેસર શ્રી પરિમલભાઈ ઉપાધ્યાય મારા મિત્ર છે અને એમણે એમનો પોતાની સંસ્થાનો શૈક્ષણિક પ્રવાસનું જે આયોજન કર્યું એમાં મને પણ સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી. તેથી હું એમની સાથે જોડાઈને એમની સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે, પ્રોફેસર વૃંદ સાથે હું અત્યારે અલુવા ગામની ગ્રીન ઇકો શાળામાં શૈક્ષણિક પ્રવાસાર્થે આવેલો છું. અને આખો દિવસ અમે લોકો જે આ જગ્યાની મજા માણવાના છે. તો આજના આ એપિસોડમાં તમને શૈક્ષણિક પ્રવાસના વૃત્તાંતની સાથે આ જગ્યાની વાઇબ્સ, ગ્રીન ઇકો શાળા શું છે, કેવી રીતે કામ કરે છે અને શું આના વિશિષ્ટ પાસાઓ છે, એ બધાનું તમને એક સરસ મજાનો આખો આ વિડીયો જોવા મળશે. અલુવા ગામે આવેલી આ ગ્રીન ઇકો શાળા ખૂબ સરસ મજાની કુદરતી જગ્યાએ, કુદરતી સંસાધનો, કુદરતી વાતાવરણની વચ્ચે આ એક સરસ મજાનું એવું સ્પોટ છે કે જ્યાં તમને રાહતનો શ્વાસ મળે છે, કુદરતી સ્પંદનો સાથે તમને એક આખો દિવસ ગાળવાની તક મળે છે. ગ્રીન ઇકો શાળામાં આવેલા દરેક વ્યક્તિને વેલકમ ડ્રિંક આપવામાં આવે છે અને એ વેલકમ ડ્રિંક હોય છે શેરડીનો રસ. અને આ શેરડીનો રસ દરેક વ્યક્તિએ પોતાની જાતે કાઢવાનો હોય છે. તમને અહીંયા આપેલા ચીચુડામાં એના મશીનમાં શેરડીના સાંઠા આપી દેવામાં આવે છે. અને અહીંયાના જે માલિક છે મુકેશભાઈ ચૌહાણ, એ પોતે આખી કાર્યવાહી સમજાવીને વિદ્યાર્થીઓને, મુસાફરોને અને વિઝિટર્સને જાતે શેરડીનો રસ પોતે પીલીને કાઢે અને વેલકમ ડ્રિંક બનાવે એવી એક્ટિવિટી માટે આહવાન આપે છે. બંને મિલિટરી મેન લગો और जोर से बाटी सर, चूरमा और बाटी. चूरमा और बाटी खाएंगे, बाटी लगाओ लगाओ अल्लाह. और ये एक्स्ट्रा प्लेयर, अरे वाह 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 वाह, वेरी गुड. यस यस यस, बस खाली खाली में વેરી ગુડ. અને આ રીતે દરેક આગંતુક અહીં પોતાનું વેલકમ ડ્રિંક જાતે બનાવે છે. અને ખરેખર એવું કહી શકાય કે શેરડીનો રસ આટલો મીઠો તમને ક્યારેય નહીં લાગ્યો હોય.
શેરડીનો રસ પીધા પછી મુકેશભાઈ ચૌહાણ સમજાવી રહ્યા છે કે આ કૂવા ઉપર લાગેલી રહેંટ કેવી રીતે ચલાવાય અને જૂના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય નહોતો ત્યારે વીજળી ઉપકરણો ના હોવાના કારણે આ દેશી પદ્ધતિથી આ રહેંટ કઈ રીતે ચાલતી હતી અને કૂવામાંનું પાણી પાકને કેવી રીતે પહોંચાડવામાં આવતું હતું એ બાબતનું આખું વ્યવસ્થિત વર્ણન કરીને વિદ્યાર્થીઓને આ પાકને પાણી પહોંચાડવાની પદ્ધતિ વિશે સમજાવી રહ્યા છે. ગોળ બનાવવાનો જે ભઠ્ઠો છે, આખી ગોળ બનાવવાની પ્રોસેસની એમની પાસે જે સેટિંગ કરેલું છે એ 3 ચૂલા ઉપર ગોળ કઈ રીતે બનાવે કે એ મોટી કઢાઈમાં આ 3 ચૂલા ઉપર ગોળ બની શકે છે અને આ આખી નેચરલ ગોળ બનાવવાની પ્રોસેસની સરસ માહિતી મળી અને એ માહિતી મળ્યા પછી અત્યારે આવ્યા છે પોટરી વિભાગમાં, જ્યાં ચાકડા ઉપર માટીનો લોંદો લઈને વાસણ કઈ રીતે બનાવી શકાય, માટીના વાસણો કઈ રીતે પેદા કરી શકાય, બનાવી શકાય એનું આખું વિસ્તૃત વિવરણ ચાલે છે અને લોકોને પ્રેક્ટિકલી એ બતાવવામાં આવે છે. નમસ્કાર, હું પ્રોફેસર પરિમલ ઉપાધ્યાય, આરસી કોલેજ ઓફ કોમર્સ, દિલ્હી ચકલા, અમદાવાદ. આજે અમે ગ્રીન સાલા ઇકો ટુરિસ્ટ ફાર્મમાં વિદ્યાર્થીઓને લઈને આવ્યા છીએ. અમારી સાથે 40 વિદ્યાર્થીઓ છે અને મારા અધ્યાપક મિત્રો પણ છે. અહીંયા વિદ્યાર્થીઓને લાવવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે કનેક્ટ થાય. આજકાલ આપણું પ્રકૃતિનું જોડાણ છૂટી રહ્યું છે, તો વિદ્યાર્થીઓ ખરેખર પ્રકૃતિમાં આવે અને પ્રકૃતિ શું છે એ વાસ્તવિકતામાં માણે અને એને સમજે, એ માટેનો આજે અમારો એક પ્રયત્ન હતો. પ્રાકૃતિક ખેતી શું છે એના વિશે ખ્યાલ આપ્યો, પ્રાકૃતિક જે ધાન છે એ કઈ રીતે ઊંઘે છે એની વિશે માહિતી આપી. આ સાથે આપણી જે પરંપરાગત વસ્તુઓ હતી, જે કૌશલ્યો હતા, એ કઈ રીતે વિદ્યાર્થીઓ આજના સમયમાં જાણી શકે એ માટે પણ અહીંયા એક સારો એવો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવેલો હતો. ગ્રીન શાળા ઇકો ટુરિઝમ આ એક એવું ફાર્મ છે કે જ્યાં માત્ર ને માત્ર આરામ નથી, પણ આરામની સાથે સ્કિલ છે, સ્કિલ ડેવલપમેન્ટ છે. અહીંયા શાંતિ છે, અહીંયા નીરવ છે અને અહીંયાનું જે જૈવિક ભોજન છે એ તો અતુલ્ય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો મુકેશભાઈના ખેતરમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સુદ્ધા લીપણ કાર્ય કરી રહ્યા છે. મુકેશભાઈએ એમને ટાસ્ક આપ્યું છે જેથી એ લોકો ગ્રામ્ય જીવન સાથે કનેક્ટ થઈ શકે. આપણા જીવનમાં, રોજમર્રાની જિંદગીમાં ભૂલાઈ ગયેલું ગ્રામ્ય જીવનની યાદ તાજી કરવા માટે અત્યારે મુકેશભાઈએ એ ટાસ્ક આપ્યું છે કે જે તૈયાર વોલ છે એને છાણ અને માટીના લીપણ સાથે તૈયાર કરવાની છે. ઘણા બધા મિત્રો લાગી પડ્યા છે અને એક સરસ મજાની એક્ટિવિટી થઈ રહી છે. આ રીતે મુકેશભાઈએ એમના ફાર્મમાં જે વિવિધ એક્ટિવિટીઓ કરાવે છે એમાંની આ એક નવી એક્ટિવિટી લીપણ કામ. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. લીપણ કામમાં એમને ઉત્સાહ આવી રહ્યો છે કેમ કે આ એક એવી વસ્તુ છે કે જે એમની રોજિંદી જીવનમાં સમાવેશ નથી. તેથી ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે હું જોઈ રહ્યો છું કે સરસ મજાના લીપણ કામમાં લાગી ગયા છે. પ્રોફેસર સાહેબો પોતે પણ સાથે જોડાયેલા છે એટલે એમનો ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. हिप 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 भारत माता के
હું પ્રોફેસર ડૉક્ટર ચિંતન પંડ્યા. ગુજરાત સરકારનો પ્રકલ્પ છે ઇનોવેશન ક્લબ, અને જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ છે એવું કહે છે કે ભારતીય જ્ઞાન પ્રણાલી જે છે એના દ્વારા શિક્ષણ વ્યવસ્થાને આપણે વધુ સુદૃઢ બનાવી છે. તો એ ઉદ્દેશને લઈને આ સ્થાને આવીને જે આપણા વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓએ જ્ઞાન મેળવ્યું છે, કાફી અનોખું જ્ઞાન છે. અહીંયા આગળ જે પ્રાકૃતિક રીતે ખેતી થઈ રહી છે, જૈવિક ખેતી છે, અને એ ખેતીની અંદર આપણી એ પ્રાચીન ભારતીય શૈલીથી, એ પરંપરાથી જે કાર્ય થઈ રહ્યું છે એને વિદ્યાર્થીઓને અહીંયા આગળ તાદ્રશ્ય કરાવવામાં આવ્યું છે. માત્ર એટલું નહીં, ખેતી એટલે કે આપણું અન્ન, આપણો ખોરાક અહીંયા પકવાય પણ છે. એ પકવેલા ખોરાકને અહીંયા આગળ વિદ્યાર્થીઓએ પોતાની જાતે પથ્થરના ખલવાટાણિયા પર લસોટીને એનાથી ચટણીઓ બનાવી છે. ચૂલા પર ખાવાનું તૈયાર થતું જોયું પણ ખરું, એ બનાવ્યું પણ ખરું. તો પાક કલાને પણ વિદ્યાર્થીઓએ શીખી. સાથે સાથે જે અદ્ભુત આસ્વાદ અહીંયા આગળ ભોજનનો અમને માણવા મળ્યો છે. સૌથી પહેલાં તો અમે બધાએ માણી છે અહીંયા આગળ દાલ બાટી. આ દાલ બાટી પણ પાછી માટલાની અંદર ચૂલા પર પકવેલી બાટી, એની સાથે સરસ મજાની દાળ, એની સાથે પથ્થર પર લસોટીને બનાવેલી લસણની સરસ મજાની ચટણી, એની સાથે શેકેલા મરચાં, ત્યારબાદ બાજરીના રોટલા, એની સાથે મકાઈના પણ રોટલા, રીંગણનો ઓળો, અને એમાં એટલા સરસ મજાના સિંગદાણાનો વઘાર કરેલો હોય. અદ્ભુત અદ્ભુત. આવી સુંદર વાનગીઓને આરોગીને અત્યારે સરસ મજાનો અમે આરામ કરી રહ્યા છીએ. કુદરતના ખોળે, પ્રકૃતિના ખોળે. મસ્ત મજાનું દેશી ખાણું ખાધા પછી અત્યારે લોકો થોડાક આરામ કરી રહ્યા છે. શું શું વાનગીઓ ખાધી એ તો મારા મિત્રોના બાઇટ્સ ઉપરથી તમને આઈડિયા આવી જશે. પણ અત્યારે જે એકદમ શાંતિનો સમય અમે જે ગાળી રહ્યા છે એના પરથી લાગે કે તમારે રોજની તમારી શહેરી જિંદગી, ભાગદોડની જિંદગીથી કંટાળીને થોડોક બ્રેક જોઈતો હોય, અથવા તો થોડુંક તમને ક્વોલિટી ટાઈમ જોઈતો હોય, તો તમે આ ઇકો ગ્રીન શાળામાં તમે આવી શકો છો. અમદાવાદથી કંઈ ખાસ દૂર નથી. અમદાવાદથી 45 કિલોમીટર દૂર છે. ગાંધીનગરથી 17 કિલોમીટર દૂર છે. મહુડી વિજાપુર હાઈવે પર અમરાપુર ગામ છે. સંસ્કાર ભારતી સંસ્થાની પાસે આવેલી આ જગ્યા છે. તમે આરામથી અહીંયા આવી શકો છો અને સરસ મજાનો ક્વોલિટી ટાઈમ ગાળીને કુદરતના ખોળામાં, નેચરમાં તમે સમય ગાળીને સરસ મજાનું ખાણું ખાઈને એક સરસ યાદગીરી સાથે લઈને અહીંયાથી જઈ શકો એમ છો. આ જે આખો વિભાગ છે એ ગ્રીન ઇકો શાળાનો જ ભાગ છે. પણ આ આખી બધી સ્પોર્ટ્સ એક્ટિવિટી છે. અહીંયા તમે જોશો કે બહુ જ બધા અલગ અલગ રમત ગમતના સાધનો એમણે પ્રોવાઈડ કર્યા છે. અને મસ્ત મજાનું લીલુંછમ વાતાવરણની અંદર તમને જાળીવાળા હેમક જોવા મળશે, હિંચકા જોવા મળશે, અને અલગ અલગ મેરીગો રાઉન્ડની પ્રતિકૃતિઓ જોવા મળશે. સરવાળે આ આખી જગ્યા લોકોની હસી મજાકથી, હલચલથી હરીભરી દેખાઈ રહી છે. લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. શું આવે છે? કેટલું બધું પહેરાયેલું છે. ચલો ભારત માતા કી જય. જય. ગિલ્લી દંડા, ભમરડા અને રસ્સા ખેંચ જેવી ઘણી બધી દેશી રમતો છે. એ બધાનો પણ અહીંયા
તમને વ્યવસ્થા જોવા મળશે અને અત્યારે બધા વિદ્યાર્થીઓ આ આખી મજા માણી રહ્યા છે અને મૂળ વસ્તુ કે આખો જે પરિસર છે એ લોકોની ખુશ મિજાજ વાતાવરણથી એકદમ હર્યો ભર્યો છે. તો આ આખું પરિસર ગ્રીન ઇકો શાળા આ રીતે પોતાની ચરમસીમા પર લોકોને મનોરંજન કરાવી રહી છે. મિત્રો, આ ગ્રીન ઇકો શાળાનો એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો. હું શશિકાંત વાઘેલા આ સાથે આ વિડીયોને વિરામ આપું છું. આવા જ કોઈક નવા સરસ મજાના એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.